નમસ્તે, જય ભારત, જય હિન્દ. હું જનસેવા ડ્રાઈવર પાર્ટી પ્રદેશ અધ્યક્ષ. મારો જે કામકાજ છે તે ડ્રાઇવિંગ વિષયનું જ છે. અત્યારનું, આગળના સમયમાં શું હોય એ પછીની વાત છે. તો અત્યારે હું દવેલનો ઘાટ ઉતરી રહ્યો, એટલે મેં એક આ દેશી બાવળનું દાંતણ લીધું છે. અને કારણ કે આપણે ગુટખા ખાતા નથી, બીડી પીતા નથી, ચા પીતા નથી, દારૂ ડ્રિંક કરતા નથી, નોનવેજ ખાતા નથી, કોઈ વસ્તુ નહીં. 2 ટાઈમ જમવાનું આપણે બનાવીએ છીએ ગાડીમાં. એટલે આજે ચોથો દિવસ છે નિરમાથી ભરી અને ઔરંગાબાદ, મતલબ છત્રપતિ સંભાજીનગર. જો પેલા ક્યાં સાઈડ કાપે છે, ત્રીજું વાહન. 2 જ લાઈન છે, 3 લાઈનમાં મેં એક પણ બ્રેક મારી નથી નીચે ઉતરવામાં. અત્યારે દવેલનો ઘાટ હું ઉતારું છું. જો આ કોયલું જ્યારે પડે ને, જે ટ્રકમાં ટેલરમાં જ્યું બ્રેક મારે, નીચે પૂરું. ડ્રાઈવર ગયા સ્વર્ગમાં કે નર્ગમાં, જ્યાં જવું અહીંયા જાય. તો આવું કરે એનું આપણને કંઈ અફસોસ નથી હોતો. જો આ બધી કોયલું કહેવાય, મારી નાખે. હું એક જ એવો મારો ટ્રક છે કે જે હું શાંતિથી ઉતારી રહ્યો છું. મને પણ ચલાવતા આવડે છે, પણ શાંતિથી, જો પગ ઉપર પગ ચડાવી અને શાંતિથી ચલાવવાની. સવારે બ્રશ કર્યું તું, જો જીબી ઉતાર્યું હતું. પણ અત્યારે એમ થયું કે દાંતને થોડા મજબૂત અને ફ્રેશ કરવા માટે આની જરૂર છે. એટલે જે લોકો સ્પીડમાં ચાલતા હશે ને, અત્યારે નહીં, હજુ 15 દિવસ, મહિના પછી, જે ફેબ્રુઆરી પછી માર્ચ, ટાયર સળગી જાય ને ગાડી સળગી જાય. અને આપણા ટાયર ક્યાંય ગરમ થયા નથી. હા, લેટ પડે. અને ગાડીની અંદર બધા ટ્રક વાળા રાખતા ના રાખતા મને ખ્યાલ નથી, પણ જો આવું બોડી સ્પ્રે રાખી દેવાનું એટલે ગાડીની અંદર સ્મેલ સારી આવે. આ એકદમ મસ્ત છે. જો આગળ શું હાલત થઈ છે સ્પીડ વાળા ચાલવા માટેના, હું બતાવું છું. વિડીયોની અંદર જોઈ લઈએ. જો અહીંયા ક્રેન એક આવી છે. અને જે ટ્રકની હાલત છે એની હાલત તમે જોઈ શકો છો. શું કરીને બેઠા છે આ ભાઈ, જો જોઈ લો. ખતમ કહાની.
શું પણ આપણે ખતમ નથી કરવાનું. જેને જ્યાં જવું અહીંયા જાય. આજે 30 વર્ષથી આ રોડ ઉપર ફરવી છીએ અને વ્યવસ્થિત રીતે સવારે 5-6 વાગે ચાલવાનું, 10 વાગે 1 કલાક હોલ્ટ, જે નાવા ધોવા માટે. પછી 12-1 વાગ્યાની આજુબાજુ જમવાનું રેસ્ટ કરવાનું અને નીંદ આવે તો આરામ કરી લેવાનો અને 3 વાગે ચાલવાનું અને 9 વાગ્યા 8, 9, 10 લાસ્ટ. સારો કન્ડિશન, સારો રોડ હોય, એરિયો સારો હોય તો 1-2 કલાક વધારે ચલાય, પણ મિનિમમ 12 કલાક ચલાવી, વધારે નથી આપણે ચલાવતા. હવે આ સીટ બેલ્ટ જો આપણે આમ કરી અને પહેરી લેવાનો એટલે માથાકૂટ ના રહે. અને અહીંયા જોજો પોલીસ વાળા આવશે. જે સાધારણ ટ્રક સીધું ભરીને હોય, કંઈ કમ્પ્લેટ જ દે તો એને 20 રૂપિયા લે છે. બાકી ગફલા કર્યા હોય તો 500, 1000, 2000 કંઈ નક્કી નહીં. હમણાં આવશે, તમે જોઈજો. હું મારું આઈ કાર્ડ બતાવીશ એટલે લગભગ આપણી સાથે ચેન ચાળા કરતા નથી, નહીંતર આપણે બધું એમનું બેરિકેડ ને બધું ત્યાંથી હટી જાય પાછું. જે બધા ફાસ્ટ જતા હોય ને જવા દેવાના. અમુક ટ્રકો ખાલી હોય, ફાસ્ટ ચાલે તો બ્રેક લાગી જાય. પણ લોડ ટ્રક ખાસા એક્સિડન્ટ અહીંયા થઈ ગયા છે ને ઘણા ડ્રાઈવરો એક્સપાયર થઈ ગયા છે. અહીંયા તો આ મારું આઈ કાર્ડ છે. જે ડ્રાઈવર સેવા ટ્રસ્ટના પ્રેસિડેન્ટ છું અને જનસેવા ડ્રાઈવર પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છું. પણ કામ કરવામાં કોઈ નાના માણસ નથી થઈ જતા અને આપણે મોટું થવું નથી. જો મારું કાર્ડ જોઈ અને આ પોલીસવાળાએ આપી દીધું, પણ આ પોલીસવાળા એટલા બધા લોકોને જો હેરાન કરી રહ્યા છે. અને અહીંયા જો આ લાકડાના ટ્રકોને તો ઊભા રાખી દીધા છે. શું હેરાનગતિ છે, શું પ્રશ્ન છે, એ લોકો ડ્રાઈવર તો શું અવાજ ઉઠાવે. દેશમાં ડ્રાઈવરોની એકતા થતી નથી એટલે હું પણ વધારે અત્યારે
બહુ અવાજ નથી પહેલાં જેવો ઉપાડતો, કારણ કે જે ડ્રાઈવરોને એક થવાનું હોય છે એ થતા નથી. એટલે સાથીઓ આવું બધું ચાલ્યા કરે છે. અને બાજુમાં જે પહાડો છે મોટા મોટા, અત્યારે હજુ તો જાન્યુઆરી ચાલે છે, આજે 25 જાન્યુઆરી છે, પણ સુકાઈ ગયા છે. હજુ ગરમી આવશે એટલે પૂરેપૂરા સુકાઈ જશે અને ચોમાસું આવશે એટલે એકદમ ગ્રીન. લોકો બધા સટાસટ સ્પીડમાં જાય છે. શું જાણે કે એમને શું કામ હશે આગળ જઈ. જીવનમાં શાંતિ રાખવી અને ખાસ તો ડ્રાઇવિંગ કરતા સમયે બહુ સાવચેતી રાખવી. અને જીવન અમૂલ્ય છે અને શરીરની એકદમ સચોટ કોઈ પણ ડ્રાઇવિંગ કરતા હોય, આમ જનતા પણ કાર બાઇક જે કંઈ ચલાવતા હોય. અમે જનસેવા ડ્રાઈવર પાર્ટીનું ગઠન કર્યું છે, એટલે આ સૂચન ને સલાહ આપું છું કે જે કંઈ નિયમ ફોલો કરો, પોલીસ કે સરકાર જે કંઈ તમને રૂલ નિયમો કર્યા છે તો એનું પાલન કરવું જરૂરી છે. અમારું તો જો કે કોઈ નામ નથી લેતા, કારણ કે અમારા નિયમમાં કંઈ ગડબડી હોતી નથી, એટલે અમને કશું કહેતા જ નથી. પણ તમારા અઢળક નિયમમાં ફેરફાર કરીને તમે ચાલતા હોય છો એટલે બધું રહેવાનું. અમને કોઈ કંઈ કહેતું નથી. તો આને પૈસા લઈ અને જો કે આવું કામ કરીને આવતા એટલે પૈસા લેવાના જ છે. અમારી જેમ જો સીધું ભર્યું હોય એટલે લાંબી કથા કરતા નથી અમારી સાથે. તો આજનો 25 તારીખ 25/1/2026 આજનો વિડીયો યુટ્યુબ ચેનલ આપણી છે. ડ્રાઈવર હું ડ્રાઈવરની પોસ્ટ છે કે હું ટ્રક મારો પોતાનો છે. ડ્રાઈવર નેતાજી અશોક. નેતાજી મતલબ રાજકારણનું જે નેતા બનવાનું હોય એ નેતાજી, અને અશોક મારું નામ છે. એટલે હું વિડીયોની યુટ્યુબ ચેનલ મારી છે. જે કોઈને સારું લાગે તો સબસ્ક્રાઈબ કરું, લાઈક કરું, અને ના સારું લાગે તો નો ટેન્શન, કોઈ વાંધો નહીં. કારણ કે જેને સારું લાગશે એ તો મજા આવશે કે આમાં કંઈક દમ છે તો આગળ રહેશે. બાકી ડિસ્કો દાંડિયા ને લેડીઝો ને જેન્ટ્સ અવનવા થમલિંગ મૂકીને તમે જોવા જાઓ, જેવા જુઓ એવું એને તો વ્યૂ મળી ગયા. એક વ્યૂ ઉપર પૈસા હોય, વ્યૂ 2 રૂપિયા હોય છે. એવું બધું અલગ હોય છે ભાઈ. આપણે બહુ કોઈ એમાં પડ્યા નથી. એટલે જય હિન્દ ને જય ભારત.